શારીરિક ખામી સર્જાય એવું કોઈ કાર્ય નથી કરવાનું. તમે તૈયારી કરતા હો તો ઘણાને એવા લખણ હોય, હાઈલો જતો ને કૂતરાને પાટું મારે. હવે કૂતરાને પાટું મારવા જાય ને કૂતરું આમાં વળકું કરી લે, હડકવા લાગુ પડી જાય, એટલે લેવા દેવા વગરની. ઉત્તરાયણ આવે ને કોઈક છોકરા પતંગ ચગાવતા હોય ને તાર પકડી લે. એટલે એવું કોઈ કામ નથી કરવાનું જેનાથી તમને શારીરિક નુકસાન જાય. બીજું, પરીક્ષા આપી ન શકો એવું કોઈ કાર્ય નથી કરવાનું. કંડક્ટરની પરીક્ષા આવીને મોબાઈલમાં વોટ્સઅપમાં પેપર આવ્યું, કંડક્ટરનું પેપર, તમને ખબર પડી કે તમારો ભાઈબંધ તૈયારી કરે છે, તમે એને શેર કરી દો, એ પકડાઈ જાય, એ ચેક કરે કે આને કોણે મોકલું હતું, તમે આજીવન બેન. તમારે કોઈ જીવનમાં હવે પરીક્ષા નથી આપવાની. તમે ગાંધીનગર તૈયારી કરતા હો ને ઘરે તમારે ત્યાં પરિવારમાં કોઈક 2 જણા બાંધ્યા, અહીંથી તમે ત્યાં ગયા, એ મારા પરિવારમાં બાંધ્યો કોણ એમ, અને થયો કેસ, સજા પડી ગઈ, પતી ગયું, પરીક્ષા હાથમાંથી વહી ગઈ. તો એવું કોઈ કામ તમારે જો તૈયારી કરતા હો તો નથી કરવાનું કે જેનાથી તમારા જીવન ઉપર અસર આવે, શારીરિક રીતે કે બીજી પણ રીતે. આ ધ્યાનમાં રાખવાનું છે. અને આ બધું અત્યારે એટલા માટે કહું છું કે જો આ બધું નહીં સાચવો તો તમે આપેલો સમય, તમારા માતા પિતાએ કરેલું આર્થિક યોગદાન, આ બધું એળે જશે. આ બધું ધ્યાનમાં રાખવાનું છે. એટલે હવે ક્યાંક મેટર આવે, બાંધવાનું થાય, તમને ખબર પડે કે આમાં ન પડે અને પરીક્ષા નહીં દઈ શકીએ, એટલે અત્યારે તમને એડવાન્સમાં આ બધું સમજાવવું છે કે તમને ખ્યાલ આવે કે તમારે શું કરવાનું છે, શું તમારે નથી કરવાનું.